ઉમરેઠ પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. તમારી સાથે અમારા સંવાદદાતા યશદીપ ગઢવી જોડાયા છે. યશદીપ, મતદાનને લઈને કેવો ઉત્સાહ મતદારોમાં? ત્યારે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને જે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે 7 વાગ્યાથી અત્યારે જે પ્રમાણે કહી શકીએ કે મતદારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદારોની લાઈનો મતદાન કુટુંબની બહાર લાગેલી જોવા મળી રહી છે અને દરેક લોકો અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારનો એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. હાલ આપણે છીએ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ખંભોળજ ગામમાં અને આ જે કુમાર શાળા છે ત્યાં અત્યારે 3 જેટલા બૂથ છે. આ ત્રણેય બૂથ પર અત્યારે આપ જોઈ શકો છો કે લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા છે. જ્યાં ખંભોળજ ગામ છે તે ઉમરેઠ વિધાનસભામાં મહત્વપૂર્ણ ગામોમાંનું એક ગણવામાં આવે છે, કારણ કે અહીંયા 6800 કરતાં વધારે મતદારો છે જે મતાધિકાર ધરાવે છે અને ગ્રામજનો પણ આ મતદાનને જે કહી શકીએ કે લોકોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક જાગૃત ગ્રામજનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. સીધા તેમને મળીને વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે શું નામ છે આપનું? સોલંકી ગોવિંદભાઈ મગનભાઈ. ગોવિંદભાઈ, અત્યારે ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન વહેલી સવારથી શરૂ થયું છે. કયા પ્રકારનો માહોલ? સરસ માહોલ છે અને બધા મતદારો જાગૃત છે અને બહુ સરસ મતદાન થઈ રહ્યું છે. અમે પણ વોટિંગ કરીને આવ્યા છીએ. જી, જે પ્રમાણે અત્યારે વ્યવસ્થાઓ કઈ કઈ પ્રકારની કરવામાં આવી છે ગ્રામજનો? વ્યવસ્થા તો જો આ બધી સગવડ આપી છે, મતદાન બુથકે અને BLO, વ્હીલચેર અને ઘરડા લોકોને બધી રીતે મદદ અમે અહીંયાથી કરીએ જ છીએ. જે પ્રમાણે આપે વહેલી સવારે ઉઠીને મતદાન કર્યું છે, બીજા મતદારોને શું અપીલ કરશો? મતદાન કરે છે સાહેબ, સાચી મતદાન કરાવે છે, મદદ કરીએ છીએ. જી હા, તો વહેલી સવારથી જે પ્રકારે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. આ જે ગામ છે આ ગામમાં 6800 કરતાં વધારે મતદાતાઓ છે જે મતાધિકાર ધરાવે છે અને હાલ જે બૂથ પર આપણે ઉપસ્થિત છે ત્યાં 800 કરતાં વધારે મતદારોનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે. મહત્વનું છે કે જે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે જ જે પ્રમાણે 60 જેટલા મતદાન મથકો છે કે જેને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે ત્યાં જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ જે મતદાન કેન્દ્ર છે ત્યાં પણ જે કહી શકીએ કે BSFના કેટલાક જવાનો છે તેમની પણ ટીમ તૈનાત કરવામાં આવી છે અને હથિયારબંધ પોલીસની હાજરીમાં જે છે અહીંયા મતદાન પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે પ્રકારની અત્યારે જે છે પ્રક્રિયા ચાલુ રહી છે. મહત્વનું છે કે આ જે પ્રક્રિયા છે તે તમામ પ્રક્રિયા વચ્ચે જે પ્રમાણે 6 જેટલા ઉમેદવારો છે જે મેદાને છે અને તે તમામનું ભાવિ જે છે આજે આ મતદારોના આશીર્વાદ મેળવવામાં કેટલા સફળ નીવડે છે તેના ઉપર નિર્ભર કરે છે. હાલ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે તે 6 વાગ્યા સુધી ચાલશે અને 6 વાગે મતદાન પેટીઓ જ્યારે સીલ થશે ત્યારબાદ આગામી 4મી તારીખે તેમના જે છે મત ગણતરી હાથ ધરાશે ને ત્યારબાદ આ જે પ્રજાના આશીર્વાદ કોણ મેળવવામાં સફળ નીવડ્યું છે તેનું ચિત્ર વધુ સ્પષ્ટ બની શકશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.